મારી વિહેતમાં ફૂલવાડીનો ફૂલ વેણવા જોતો રે. જય માતાજી મિત્રો, તમે અમારો વિડીયો જોવા આવ્યા હોય તો અમારા વિડીયોમાં લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પણ એ પહેલાં અમારો વિડીયો તમે જોજો. વિડીયો તમને ફરજિયાત ગમશે અને વિડીયો અમે ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે, એટલે કોઈ ખોટું ના લગાડતા. જય માતાજી. અને સબસ્ક્રાઇબ કરો યાર, ચમ કરતા નહીં યાર. તમારા સબસ્ક્રાઈબની તો રાહ જોઈ રહ્યા છીએ. તમે સબસ્ક્રાઈબ કરો, તમે અમને સપોર્ટ કરો, તમે આવા નવા વિડીયો તમને આવતા રહીએ. બાકી જય માતાજી. તમે જોવો આ વિડીયો. क्या लेके आए बंदा, क्या लेके जाए बंदा, 2 दिन की जिंदगी है. મારી બેટી ખાટી કેરી જબ્બર આવી છે ઓબા પર. કેરીઓ ભેરાતા ભેરાતા એક વખત કેરીઓનું શાક ખાવું પડશે. મને તો ઓછું ભાવે, પણ મારી ડોશી ખરી ને, મોઢામાં તો દોત એક કઈ છે નહીં, હરા 2 દોત છે, પણ એને કેરીઓનું શાક જબ્બર મીઠું લાગે છે. ગમે તે થાય, અત્યારે કોઈ જોઈ નહીં ખેતરમાં. કિલ્લા જેવી કેરીઓ પાડી જવી છે અને શાંતિથી પાછા એક વખત હારામાં હારું શાક બનાવી 500 ગોળ નાખીને શાક ખાવું છે કેરીઓનું. આપણે તો આખો કટ્ટી કટ્ટો ફરવો છે. કોક પાડીને જ જીવ છે, ફોટોય પડ્યો છે હોય કશો વધુ નહીં. થોડી પાડવા દે અને લઈને જતો રહો. ભાડ્યા વગર કોણ કે ઓબો કનો સારો, જેનો હોય એનો. બે પરી બે પરી કેરીઓ તો જબ્બર આવી છે હો. હા, બીજી પારવા દે. એ કઈ ના પડી, કશો વધુ નહીં. પારીને તો જવાનું જ, ગમે તે થાય. પરી એક પરી, પણ ખોટું ખલાઈ ગયું, બેઠ જાય ઉપર. કશો વાંધો, 3 તો થઈ ગઈ, હવે બીજી 5-6 જેવી પાડી દઉં. ગમે તે થાય, પણ કેરીઓ તો પાડ્યા કઈ શાલ ના જ મેલું. પડતી એ નહીં, થાચી ગયો મારા તો હાથનો. આ ડોશીનો હવા તો વધારે પાડજે મારા માટે. શોમાં આય આય. અલ્યા બુડા, આ 45-50 ડિગ્રી તાપ પર તો આ તાપની કેરીઓ પારા લે, રોમાં શરમે નહીં આવતી લે તને. અલ્યા ભાઈ, મારા ચો વધારે કેરીઓ પાડી. શાક કરવા માટે કીધું કિલો લઈ જાઉં કેરીઓ, એમાં શું હ આટલી બધી કિલો તારીમાં તો કોઈ આખું ગોમ થોડું જમારવાનું, તે આખું આબો ચૂંટી જાઉં. ઉભો તો રહ, પણ કેટલી પારી બતાય તો આય પડી તારી. આય પડી. શોમાં વધારે નહીં કહેતો, પણ એક કેરી પર કલાકનો બથું. 4 ને 5 9 કેવા પાડ્યા. આ ધોકાય તો થાક નહીં લાગે? ઉપર ચડી જાગે. થાક લાગત છે કે ઉંમર ના થઈ એટલે હવે ઉપર ચડી જા. ના આવે તો ઉપર તો નહીં ચડાતું મારાથી, એટલે હોટેથી હમણાં હું ટેકો આલુ ના આવે તો સીડી બનાવું. આપણે સોયલા તો આય થોડી વાર હેડ ચોકન પેલા સોયલા આય. હું તને કે એટલે નહીં તારા લેવાની કેરીઓ તો મારા લઈ જવાની છે. અલ્યા કશો વાંધો નહીં, તું લઈ જા, પણ પેલા સોયલા હેડ પછી. અલ્યા ઉભો રહે, હું તને યાર ઉપર ચડીને પાડી આલું. તું ચડા ઉપર. અલ્યા જબરજસ્ત. એ વાત તો સાચી કરી. મને ચડતા આવડે પાઉં. હોઠું મારું ને કેરીઓ ફૂટી જાય છે. અલ્યા આ હાથ નીકળી જાય યાર. એ વાત સાચી છે. અને આ ફૂટી જાય કેરી. જો તે ચોકન લઈ લે. હા, તો સોયલા લઈ લે ને. સોયલા હેડ, સોયલા હેડ. આપચેલો પર. અલ્યા મળી જઈએ લે, અટક આપશે લે. બીજું કોઈ નહીં. શોમાં ડોશી ખરી ને, 1 નંબરની રાશિ છે એટલે. હા, એ તો હું ગોળ ને બોર બધું લઈ આલું. ના તો રોમા હા, કેરીઓનું શાક ખાવાનું તાર ડોશી જબર હવા દે ને હતા તો. જબ્બર હવા દે એટલે જબ્બર, વાત જ ના થાય. અલ્યા બુડા, પણ હું આજ તને એવું કેરીનું શાક ખવડાવું ને, હા, આખી જિંદગી તું યાદ કરે કે ના સોમા કેરીનું શાક ખવડાવ્યું. ઉભરો હું આવું. પણ એ કેરીઓ મારે લઈ જવાની છે. કેરીઓ તો હંતારા છે તું. હા, હંતાર તો નહીં લે. તો આ શું લઈ નાખવાનો નાટક કરે છે? લઈને નહીં પાડી, હું તો જઉં ઘેર. તું પાડીને આવજે, તારા ખાવી હોય તો ઉપર ચડી. ઉપર તો ના ચડાશો, માં તો આબો છે. વિશ્વાસ ના રાખા, ચોક ભાગી ગયા તો આટલી ઉંમરમાં કુલરીઓ જતી રહે. મારું કેવું એવું છે હા, કે હું ખાવા ગયો ઘેર, હા, એટલી વારમાં તું આવી ચોહી ગયો એમ કહું. ચોથી આવે હેડો જ આવતો તો ઘેર જ જતો તો ને આવો ફારી ગયો. તે 2 આવે તો કિલો શાક થાય એટલી કેરીઓ લેતો જાઉં. 10 દારોની ડારો પારે છે કે કેરીઓ લાવી આલો કાટલી.
એટલે બાપનો બગીચો સમજી ગયા તમે? એમાં ચોખા બાપનો બગીચો છે. એટલે ધણીને પૂછવું તો હતું કે કેરી લઉં કે ના લઉં. કોણ સા વાબાનો ધણી એ તો તારે કેવું કે ના કેવું? કોણ સતાની અર્જણિયાનો ઓબો છે. અલ્યા તને ખબર પડે? પણ તું કેવા હું માગે હે તો કે ગોર ગોર વાતું ફેવરે છે. રૂપિયા હળા દહમાં વાબો રાખ્યો છે અને કેરીને એક એક કેરીનું હું ઓલું બેહવા નહીં દેતો લે ઉપર. કેટલામાં રાખ્યો છે? હળા દહમાં રાખ્યો છે. હરા 10,000 માં રાખ્યો ઓબો. તાના પણ તને એટલી ખબર પડતી નહીં કે 19 સાલમાં કેરીઓનો ભાવ કોઈ પૂંછરું એ નહીં, તું હરા 10,000 આલીને બેહી ગયો છે. અલ્યા હોય કે ના હોય પેલા અર્જન્યો હવે હું બારે માસ વાબો આર્યો રાખું બરાબર. હા. હવે એનો ચોટી પડે કે ના હું તો હળા દહ લય એટલે લય. પણ હળા દહમાં તો મેં રાખ્યો હા તને તો- આટલી બધી ખબર પડે કે કેરીઓનો ભાવ નહીં જો માં, તો મારી વાતો પર. તારા એટલી ખબર પડે કે કેરીઓનો ભાવ નહીં તો તારા આ 9 કેરીઓ પાર નાખી લે. પણ મારી વાત શરમ સાંભળ. નહીં આવતી લે. આ તો ઓબો હોય શો માં, ઓબાનો ધંધો કદી વિશ્વાસ ના રાખાય. ઓબો કરી નાખે લોબો. એના જેમ તું એ 19 સાલમાં છેતરાઈ જ જવાનો છે. એટલે આજે તું થઈ ગયો લોબો. હું હાનો થઈ જાઉં લ્યા. હા લાજી હું ઘેર જાઉં, મને જાડી અલ્યા કોઈને કેરો નહીં પાડવા દેતો અને તું કેરીઓ પાર લે. હા? શરમ નહીં ઓ, આવતી તારું તને? જાય લાફો ચમ મેલ્યો લે શો માં. હેડવાન કર હેડવાનું. પણ હોભળ કે હેજી વેજી તી મને લાફો ચમ મેલ્યો. અલ્યા લાફો મેલ્યો એટલું તો હારું છે તારું નસીબ છે નકર હોય ને હોય આટલી બધી તાપની ડિગ્રીમાં તને અટેક લાવી દો તને ખબર નહીં હજુ આ સોમાની. તને ખબર છે કે હું એ જેવો તેવો નહીં આ બંકો. ખબર છે ઓબાની કેરીઓ પાડી છે, શાક કરવા માટે પાડી, નહીં વેચવા માટે પાડી. આજે તું મને પેલા લાફો તને શાક ખાવું હું લે ઝાકવાથી જતો રહ. તી બીજો એ લાફો ઠોચી માર્યો. અલ્યા ગરમ મગજ ના કર મારજો આ ડિગ્રી ના માથું પાકી રહ્યું હોય એક તો અને તું હેડવાન કર. શોમા તને યાદ ના હોય તો આ બંકો યાદ કરાવ. અડધી રાતે આ બંકો તારા કોમમાં એનું ભોર્યો છે લ્યા. અને તું આજે એક 2 પૈસાની કેરીઓ માટે તું મને 2 લાફા મારી ગયો. ખાવું હોય ને તો આમાં ઘેર આવીને ખાઈ જવાનું. આ વિષય આવા ધંધામ નહીં ચાલે બરાબર. એટલે મારે ઘેર ડોસી નહીં, હું તારા ઘેર ખાવા આવું. એટલે તને ધંધામ શરમ ના હોય. અલ્યા. ધંધો રાખ્યો છે રૂપિયા હરા 10 રૂપિયા આલ્યા છે કરકરતી નોટો. પણ એમાં તું મને લાફો મારી ગયો. એટલે તું વધારે પડતું બોલા લે લાફો લાફો હેડવાન કર કે લે. શોમાં ગમત કરતો તો ના કરતો, લકે મને આવી ખોટી ગમત તો પસંદ નહીં. અલે હેડવાન કરજે તું હતી. હેડવાન અરે કર. ધક્કો તો માર, લકે મેં લે હમણાં લાફો ચોને લાફો. અટજે. લે આડ્યો. હેડવાન કર કા. હેડવાન કર કોમ હેડવાન કર. શોમાં હજી સાચું કહું હો, માપમાં રહી જા, માપમાં. અરે ઓબા વાળાનો ઓબો ને તું હનો આટલી બધી ગોહ કરે લે. વાબો મારો છે. જતો હાય હાય લે. નથી. ધક્કો હનો મારા લે. ધક્કો હનો મારા અલે આટલું બધું આટલું એ બધું કેરો મારો લેવા છે અને પાવ આટલી બધી ગરમી. ધક્કો હનો મારા તું. હોરવામાં આટલું બધું શું? હેડવાન કર. અરે હેડવાન કર. હેડ તી પકડ. તું તો કોઈ મોણસ છે કે ઢોર છે લે. એ તું જેમ જાય મોવા સમજા કે ડોળા સમજા. હેડવાન કર ક્યારે એક કે નહીં મળે. હેડવાન કર. ન ઘેર મેલવા આય. જૂડતો હેડવાન કર. આ ગયો ના મેનું કેરું લેવા. જો કે ભાડું ના બજારમાં મળે છે. ઉપરી જા મે હણા. હેડવાન કર ભાઈ તારું ધૂંધું લઈને આવ. આ જો કે કેરું ખાવા. આવતો ના હવે આ બાજુ આ રસ્તો ને કરતો નહીં. વધારે કેરીઓ નથી પાડી, ખાલી 4 કેરીઓ પાડી અને મારા મનથી કઈ શોમલો ગમત કરે છે. ગમતમાં 2-4 લાફા ટોચી ગયો ને પોત તો ધક્કો માર્યો મને. અને એવો પડી ગયો હોય એવું ચોક વાગી ગયો હતો. પણ ગમે તે થાય પણ ઓનો વેર તો મારે વારવું પડશે. લકા શોમલો આખા ગામમાં ફૂંક્યા કે રોમલાને મી કેરીઓ કાઢી તે 2 લાફા ઠોચી પાડ્યા હતા. અને મારી ગામમાં આબરૂ જશે. કોક તો કરવું પડશે. મી હું ખોટું કરી તું, ખાલી કેરીઓ જ પાડી હતી ને કેરીઓનો ભાવ તો કોઈ પૂછરું એ નહીં 19 સાલમાં. અને કે હરા 10,000 રૂપિયા આલીને બેઠ્યો છે. ના હોય તો અર્જનિયા ભેગું થવું પડશે મારે. આ વાત સાચી છે કે ખોટી છે પણ એ પેલા શોમલા લપટાવા દે મને. લકર મારા પેટમાં ઉકળતું લોહી ખરું ને એ ઠંડુ નહીં પડે. હજી કન જ હશે પારવા દે જઈ. હારું ધનજય મોબા બધી કેરીઓ જાય હચો વધવાના જગ્યાએ કેરીઓ આરો ચકલો તો ના ખાઈ જાય એટલી બધી. આ લાગા ગોમના નમૂના હા 2-4 જણા એક કેરી નહીં રહેવા દે, એક કેરી પાકવા જ નહીં દેવાનું ઉપર. ચૂરી જવું પડશે અહીં રાતે રાત આવીને મારે. અમારા આરાહીને કેરીઓ લઈ અને પોટેલું પીવા માટે કેરીઓ પાડી જતા છે. હોટલે પીવા નહીં, આઈ ગયા પાછા બીજા એક નંગ હોલ પીવા માટે તારી કેરીઓ ચોરાય છે. તે મારો તો અબો મળે સીધો. એટલે એક ભાગ્યે કોગો અબો આવ્યો ભાગમાં એ તમે જોરી લઈ જાઓ પારા આવી ના કરતી. મારી વાતો પણ એક રાશિ હોય કે નતો એનું રખવાડું પૂરું થયું એટલે બીજો રાશિ આવીને પાછું રખવાડું ચાલુ કર્યું. એટલે તમે ધાર્યું છે હું લે બે જણ રખવાડું તમારે રખવાડું લાગુ આ ઓબો મારો હર હું રખવાડું. એ તો ખબર છે ઓબો તારો છે.
પણ તું ઘર ધણી પોતે રખવાડું કરવા આવે હ, એના કરતી તું ઓબો હારી જેસીબી લાઈન ગોડાઈ ઘેર લઈ જા પરેરો છે ઘેર. હું લેવા ઓબાને સર. ખેતર મારું હન ઓબો મારો હન હું ઘેર શું કોલેજ એટલે તમે ધાર્યું છે હું લ્યા કોક બે કેરીઓ પાડે તેને સીધા લાફા મારવાના. ચેદાર પાડો લાફોમાં તમને ચેદાર ના પાડી કેરીની ચૂંટવાની મારી લઈ જો કે આટલી બધી કેરીઓ બે કેરીઓ કઈ કહી જવાનું તું કે છે પણ પેલો તારો 2 પૈસાનો પદમનો પણ રાખ્યો છે પેલો ભાજ્યો ઓબાનો. ચિયો ભાજ્યો ચિયો ઓબાનો અલ્યા ભાજ્યો પેલી ગોમની ઉબેટ નહીં એક નંબરની કાઢી નાખેલી નોટ શોમલો. હવે એને કોને રાખ્યો ઓબા રખવારું તી ઓબો આલ્યો છે એને. આ મારો ઓલે આલો પર ઓબો એક તોરી ભિખારીને ઘર એરો હું એને 5000 રૂપિયામાં ઓબો આલતો તો દર સાલ હા. અને આ વખત ભાવ થોડા વધ્યા તો મેં 10000 રૂપિયા કીધા ચોકા પૂછરામ ભાવ વધ્યા હ માર્કેટમાં કેરીઓનો ભાવ તો કોઈ એ તો તંબુરો ભાવ નહીં. ઓછો થઈ ગયો પેલા શરૂઆતમાં તો 1000 રૂપિયા ભાવ હતો કેરીઓનો એ બધું જવા દે ગોળ ગોળ ગુંથ્યા વગર. શોમલો છે જો હાલ તો હોય કને તો હાલ ચોકન જતો રહ્યો. હું હમણાં વાયકણ આવ્યો તો ને કેરીઓ જોવા માટે હા. ઓબાની એ વખત મેં વાયકણ ફરતો જોયો તો મીને અરીના ફોન કોઈ હતું ઠેલી બેલી થેલી તો હતી લાગે કે કોઈક શાકભાજી લઈને આવેલો હો. અત્યારે હાની પૂંછરાની શાકભાજી હોય ઉને ખરા ઉનાળામાં કેરીઓ હતી અંદર. ખબર નહીં મને કેરીઓ હતી એ પાછી મારી કેરીઓ મી શાક કરવા માટે 4 કેરીઓ પાડી હતી 2 લાફા ઠોચ્યા મને તો ધક્કો મારે ઈને. પણ મારા ઓબાની કેરી પાઈ ને ઈને નથી પાડી મી પાડી હતી. તું નહીં કહેતો કે ખાવી હોય તો લઈ જાય તે મી ભલા મને તમે યાર પૂછ્યા વગર કેરીઓ પાડો યાર અરે એમાં હું પૂછવાનું રે કોઈ મારો થોડી કટ્ટી કટ્ટો ભરવો હતો. પણ તમારો વાટ લઈ લે પછી એરો કેરીઓ પાડશે અરે વાતનો સવાલ નહીં. હા. મી ખાલી 4 કેરીઓ પાડી શાક ખાવા માટે તેમાં તો આવી ગયો ચોકથી તે મને તો ફોલાઈને તો પેલા 2 તો લાફા ઠોચી પાડ્યા 2 ધક્કો માર્યો ના હોય મારા પેલા તાન તે તો જો હા બાદ બબરતો છે બાજ્યો હ આ બાદ જો સીધામ સીધો મી એનો ઓબો નહીં હાલ્યો ને આ વખત પૈસા વધારે પડ્યા હા આ બાજ્યો હ ને ઓહો તો પછી હું ઓંગ ફરીને જાઉં 19 પણ સાલ શાલ તો ના સોરું હવે બરી જી હેની 19 સાલ બરી નહીં જી. બરવામ તો મારું લોહી બરસ હ. પણ બરસ ને લોહી એના પર ઠંડુ પાણી વેરી દો. મારી વાત સાંભળો કોઈ લડવા બરવા કરતા નહીં યાર લડવાનું શું કરવાનું એને શરમ નહીં આવી 2 લાફા મારતા તો એ તો હું હોની કહું શરમ તો. રાખું. થોડું અંદર બરતું છે એટલે ઓબો નહીં મળ્યો એટલે 19 સાલમાં અરે ઓબો તો મું કાઢું નો. જરૂર પડે તો બૂમ પાડજો પાછા હું આવું એટલે કોઈ આ માઈક આંગલી નહીં લ્યા. મારો ગુનો હોય ને તો હું એના છોકરાનો માર ખાઈ લઉં. આ તો ગોમનો માણસ છો આમ તો બોડી બિલ્ડર છો આમાં તો જરૂર પડે તો ભલે ડુંગરા ડોલ ને ધરતી ગુજે ફાટી પડે આકાશ જો ભલે ફાટી પડે આકાશ જીવવું તો ડરવું જીવવું નથી મારી માની સોગન પેલો રોમલો કેરીઓ લેવા આયા હતા ઊભી પૂંછડીએ દોડીને જતા રહ્યા અલે આ મને ઓબો ના લડજન્યો તો પછી કોઈને કેરી તો ના ખાવા દઉં કેરીઓ ના ખાવા દે મને કોઈ વાંધો નહીં સોમલા પણ તું 20-25 વર્ષ જૂનું તું અત્યારે ગાય છે પણ અત્યારે ટ્રેન્ડિંગમાં પેલું ગીત ગવાય છે સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડે મોતને મુઠ્ઠીમાં લઈ આ રોમલો જિંદગી જીવે. એટલે હું ખાવા આવી ગયો તું પાહો લે એટલે આબુ તો ઓછું પડતું તું ઓછું નહીં પડ્યું. મને તારા હાથનો માર મેઠો લાગ્યો એટલે પાછો હું હા? માર ખાવા આવ્યો. એવું છે હા આ રોમલો ખરો ને ઠાઠથી જીવન ઠાઠથી મરે. મારી મારી જો મને તો આજે જ ખબર પડે કે મારો માર મેઠો લાગ્યો તને લે એ બધું જવા દે ઘાસતેલનો ભાવ પૂછવા તી ઓમો કેટલામાં રાખ્યો તો અર્જનિયા પોથી એ બધું તારા ચો પૂછવાનું આવે હે ના 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 તું બોલ કેટલા ઓમો રાખ્યો તો તેથી મને હેજી વેજી થી મને લાફા ઠોચ્યા ધક્કો માર્યો. તે કીધું નતું લે તને કે ચેટલામ રાખ્યો હોબો તું તો મને હારા 10,000 કહેતો તો. તે પછી તને બરોબર છે તારી કિંમત સાચી છે પણ હું અર્જનિયાના ભેગો થઈને આવ્યો તે હાથો પગમાંથી છૂટી પડ્યો કર રોમા કાકા 19 સાલમાં મેં ઓબો કોઈને આલ્યો નહીં કે આલવાનો નહીં. આ તો ઘેર મારે કેરીઓ પકવવાની છે. તે ચોય ભેગો થઈ ગયો તને કાચ બોલે એ કાચબો હોય કે હાલું જ ના હોય એ મારે નહીં જોવાનું. કે તું ખાવા આવે પેલા ક્યાં હોય કાન હું મારો વેર વારવા આવ્યો. હવે બેટા શોમાં તૈયાર થઈ જો હેડો એટલે દોત નહીં જો મારા અમે તારા દોત બધા હું પાડી નાખ્યો. અલે પણ ઝાકલી યાર હું લેવા યાર કરા લે જવું નહીં તી મને હેજી વેજી થી ઓબો રાખ્યો નહીં આ તું આ બંકાના લાફા ચમ મારી જોઈને કે એ તો પેલા અર્ચને ઓબો મન નતો આલ્યો ને એટલે હું રી કાઢતો તો લે એટલે મારા પર રી કાઢવા મળી તા ના હા
મારા પર ઈ કાઢવા મળી તને રોમા ધક્કો ના મારો હો. જો મગજ કરી લાય હું તું લે મને અરે ધક્કો ના માર લે જુગાવ અને આ મારા તું ભોરે હવે તાકાત હોય તો હાથ ઉપાડી તો ખાલી રોમા તને મેં 2 લાફા મેલ્યા તા 2 ધક્કો મેલ્યા તા ને જો હાટું વળી ગયું બરાબર તું મને ધક્કો મેલ્યો હવે તું હેડવાન કર લે અરે હેડવાન કીધું લે પાડો છે મેલા લે તું લે અરે હાય હાય અને માર બંકો ભોરે હવે માર ખાય તારામાં તાકાત હોય તો માર રોમા જો મગજ ગરમ થઈ રહ્યો અરે તારું મગજ જેવું પૂછડામાં હવે હાથ તો અડાડી દો ખાલી આ બંકા ઉપર એટલે તું હમણાં તો આટલી બધી તાકાત નથી લે પી ના આવ્યો કોણ કર્યું એટલે હું વગન પીતે દારૂ ચડી જાય રોમાના તું હેડવાન કર હેડવાન કરે એટલે પતી જ્યું લે 2 લાફા જો માર દીધા મને હેડવાન કરાવ અરે લાફાનો સવાલ નહીં બાબા વાળો રોમો તું મારા પછી આટલો બધો ખેંચાઈ ગયો અલે હું ગમે તે કરું તું હેડવાન કરજે ભાઈ હવે 1 લાફ ઓ બાપા મિથુન ચક્રવર્તી ને એક્ટિંગ કરી લે એક્ટિંગ ગમે તે જ ના કરું હવે રોમા તું ખાલી જો ટાઈગર શ્રોફ ની એક્ટિંગ કરું અને મારી માની છોકરા એટલી લાથ હતા ને તો કે મેલ દો ખાલી તું જો લે અને આઈ જા આડ્યુના શું આડત નહીં ના હવે ટાઈગર શ્રોફ આવશે તો ખાલી પગું તો કરજે એટલે હું હોય એટલે તારે શું કરવું હોય કે હેડ હા તો કરવું છે હું રોમા જો અટતો નહીં એટલે ને અટતો નહીં એટલે હું તું જતો રહો હાથ રંગ ખાલી ખોટું મળી જઈએ એટલે મારા હાથે અરે મારવા તો આવ્યો જ છું હું એવું છે કમ્પ્લીટ થઈને જ આવ્યો છું હવે એટલે છે ઘેર કઈ ના આવ્યો એમાં ઘેર ના કહેવાનું હોય એટલે ઘેર કેવું તો પડે ને કે ભાઈ હું પાછો આવે કે નહીં આવું હું તો બંકો ને ઘેર કઈને જ આવું તું હાનો પૂંછડાનો બંકો છે એક નંબરની કાઢી નાખી નોટ હે રોમા ખો અલ્યા મેં તો છે ને રોમા મોત મુઠ્ઠીમાં લઈને જ ફરું તને ખબર હંતા અટતો નહીં એટલે ચાર નોય વાળી મારો ઓલે પાડે હવે તું જો તાર હાથ ઓહો 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 શું હે અરે લે આટલું બધું જોર આટલું બધું આયા હવે તો માની તોમાં જો બોડું કોના કે અસલ મરદ તો છોકરો હોય તો પસરો નાખી દે પછા તો માય કાંગલી લે અરે પથરોની લેતો ઉપરમ કુદા તો પથરાઈ બીવા કે નહીં બીતો જો કાલે ઘરવાની આખા છે હેડ હવે તારા જેવું કોણ થાય તને પાછા ક્યાં તું મારે કને અરે શોભલા મારે કને હા અડ્યો કને પણ ઊભો થવા દે મન અડ્યો કને અરે પથરો પે આવી બૈરા બોલ માફ કર દે બોલ માફ કર હારું માફ કરી દે બસ કે સોમા માફ કર દે હા શુમાં માફ કરી દે બસ અરે આ બસ માફ કરી દે બસ મચો એક તો હા જરા હા અને આઈ જાય પા મારવા અને જોઈને આવે ને મોસ ઓળખો કોણ ચલે હોમો આયા પાછા કોણ છે હા ચર અંડોશી ને કેળો ખાવા લઈને આવે એટલે ભાઈ ચીપાટ વચ્ચે ઓગરી હતી ને એટલે રમાય માફી માંગી એટલે હજુ તારો ઈરાદો થાય એટલે લે અલ્યા આ તો કાચંડાનો કેમ નહીં હાર્યો